સત્યનો પરિત્યાગ અને સત્યનું ગ્રહણ અને સત્યનો સંગ, આને સત્સંગ કહેવાય. હવે આવા સત્સંગ આપણે જગતની અંદર ઘણા બધા સંગો છે. એમાં જ્ઞાની પુરુષો સિવાય આ સત્સંગ જે છે એ આપણે સાંભળતા નથી. તો જ્ઞાની પુરુષોએ ઘણી બધી ગુરુ સેવા કરી છે, ચિંતન કર્યા છે, સત્સંગ સાંભળ્યા છે, ગુરુના ગુણ મેળવ્યા છે, ત્યારે એમણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. હવે એ જ્ઞાન જગત આગળ નથી. એટલે આ જ્ઞાન મેળવવા માટે રાજા મહારાજાઓએ રાજપાટનો ત્યાગ કર્યો અને સામાન્ય માણસોએ ઘરે બેઠા એમને વિનવ્યા, આવકાર્યા, સેવા પૂજા કરી, એમને સાંભળ્યા અને એ ઘરે બેઠા એ કૃતાર્થ થયા. હવે જે એક સાખીમાં કહેવામાં આવ્યું કે પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યું નિજ જ્ઞાન. હવે આ નિજ જ્ઞાન જે છે ભક્તિની કે વાતો સૌ જણ લાવે, પણ ભક્તિનો ભેદ તો કોઈક વિરલા પાવે. એમ પોતે પોતાની રીતે જ્ઞાનની ભાષા તો કરતા હોય છે, પણ આ નિજ જ્ઞાન જે છે એની પરિભાષા શું છે? કે જેમ કોઈ વસ્તુ સોનું હોય કે ઘી હોય પણ એમાં કોઈ પ્રકારનો ભેળસેળ ન હોય એને નિજ કહેવાય. એમ નિજ જ્ઞાનની અંદર કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, આશા છે, ઈર્ષા છે, આસ્કત છે, માન છે, બડાઈ છે, ઈર્ષા છે, વર્ણવાદ છે, અંધશ્રદ્ધા છે, સંપ્રદાયવાદ છે, પાખંડવાદ છે અને આખર છે એ નામનો પણ વાદ છે કે આ જ હોવું જોઈએ. એ એકદેશી મત છે, એ સ્વદેશી મત નથી. સ્વદેશી મતમાં પંથ પારાનો પણ અધ્યાય આવે નહીં. હવે આવા નિજ જ્ઞાની જે છે એને ગુરુ માનવામાં આવે છે અને એને સંત માનવામાં આવે છે. તો આપણે ગુરુ શરણે જઈશું તો શું કામ જઈએ છીએ? કે ગુરુ આગળ જ્ઞાન મેળવવો છે અને આ જીવનો જો ઉદ્ધાર, ક્રાંતિ કે જો મુક્તિ જો થતી હોય તો જ્ઞાનથી થાય છે. આદિ ગુરુ શુક્રાચાર્યએ અપરોક્ષ અનુભૂતિ નામનો એક ગ્રંથ લખ્યો. એમાં પ્રથમ પ્રકરણમાં એવું લખ્યું કે કર્મ, ઉપાસના આદિ સાધનો જે છે એ મોક્ષના સાધનો નથી. જેમ આપણા જીવન બાપાએ કીધું કે જપ, તપ, તીરથ, વ્રત, કોટી, યજ્ઞ, કાશીમાં જઈ કરવત લેતા, એ મુવા પછી મુક્તિ ન પામે, જય સર્જે જંગલ ભૂતા. તો કર્મ, ઉપાસના, યજ્ઞ એનાથી મોક્ષ મળતો નથી. દરેક મહાપુરુષોનો એમ કહેવું છે કે જ્ઞાન સિવાય મોક્ષ મળતો નથી. હવે આ જ્ઞાન આપણે જગતની અંદર ગોતશું તો નહીં જડે. આ આપણે કર્મકાંડ કરશું તો આપણાને એ જ્ઞાન નહીં થાય. પણ એવા કોઈક વિવેક જ્ઞાની હશે, આપણે એને શરણ એનો લેવો પડશે. જ્યારે ગુરુની વાત આવે
ત્યારે આ જગતની અંદર જોઈએ તો જગતના જીવોના જેમ એક વિચાર નથી, એમ ગુરુઓના પણ એક વિચાર નથી. કબીર સાહેબે ગુરુની બાબતમાં 7 પ્રકાર કીધા કે प्रथम गुरु है मात पिताई, रक्त बूंद का है दाताई. दूसरा गुरु जन्म केरी दाई, गर्भवास से दिया छुड़ाई. तीसरा गुरुए धरिया नामा, लई पुकारे सगड़ा गामा. चौथा गुरुए वृद्धा पढ़ाई, जासो जगत का व्यवहार चलाई. पांचवा गुरुए माला तिलक दीना અને રામ કૃષ્ણ કા સ્મરણ કીના. હવે આખી જગતે આ 5મા પ્રકારના જે ગુરુ છે ને એમાં હલવાણા છે. હવે કેમ હલવાણા છે કે જે ગુરુ છે એ થઈ ગયેલા ભગવાનોની પાછળ વળગાડે છે અને કર્મકાંડમાં જોડે છે. હવે એ છેલ્લા શ્વાસા સુધી ક્યારે મળવાના નથી, કોઈને મળ્યા નથી અને મળવાના નથી. હવે એ ગુરુ એમની પાછળ વળગાડે છે. તો છઠ્ઠા ગુરુએ કે બ્રહ્મગઢ ભાંગ્યા. આ 5 પ્રકારની જે ભ્રાંતિ જે છે એ ભ્રાંતિ એણે મટાડી કે ભાઈ આ ગુરુ જે છે એ વિવેક જ્ઞાની નથી, એ મોક્ષના દાતા નથી. મોક્ષના દાતા કોણ છે કે है कोई ब्रह्म का ज्ञानी, है कोई शब्द का विवेकी, मेरा सत्य गुरु साहेब एक है. આ સંતના 2 અંગ છે કે બ્રહ્મચોત્રીય અને બ્રહ્મનિષ્ઠ. હવે આવા સતગુરુ જે છે કે 7મા ગુરુએ સત્ય સમજાવ્યો, આ 84નો રાહ છોડાવી અને આ એકને ઓળખાવ્યો. હવે આવા સતગુરુ જે છે હવે એની વાતમાં કાંઈક વિવેક છે, કાંઈક તથ્ય છે, કાંઈક રહસ્ય છે. હવે એમની આવી વાત સમજવામાં જો જગતના સામાન્ય જીવો હશે તો એ નહીં સમજી શકે. કેમ નહીં સમજી શકે? કેમ જેમ સિંહણનું દૂધ હોય, હવે એ બીજા પશુના બાળકને જો પાય ના તો એ એમ કહે છે કે પચાવી નથી શકતા. એમ આવા ગુરુની જે વાત છે એ ગંગા સતી એમ કીધું કે સતગુરુ વચનના થાવ અધિકારી પાનબાઈ. તો આ અધિકાર શું હશે? હવે આ અધિકારના 8 અંગ છે. આ 8 અંગધારીને ઉત્તમ અધિકારી કહેવામાં આવ્યા છે. અને આ ઉત્તમ અધિકારી જે છે એને જ્ઞાન થાય છે, બાકીનાને જ્ઞાન થતું નથી. હવે આ ગુરુ શિષ્યના સંવાદમાં કબીર સાહેબે એક વાણી બનાવી. હવે એ વાણીના શબ્દો છે કે ગુરુને મંગાવી ચેલા વહી ચીજ લાના, વહી ચીજ લાના, ચેલા વહી ચીજ લાના. पहली भिक्षा चेला आटा लाना, गांव नगर के पास न जाना, आ हाट बाजार छोड़ के चेला झोली भर के लाना. कबीर साहेब के चेला, कबीर साहेब એટલે આત્મા અને શિષ્ય એટલે જીવ. શરીરના ગુરુ શરીર, મનના